જે નેતા નરેન્દ્ર મોદીની સામે બંધારણની નકલ ઊંચી કરી રહ્યા છે, એમના દાદી આદેશની અંદર કટોકટી લગાડી હતી. કટોકટી શું હોય છે એ કદાચ તમારે જાણવું હોય તો એના માટે થઈને તમારે થોડુંક સમજવું પડશે કે આ દેશની અંદર તમને જે અધિકારો મળે છે, મને બોલવાનો અધિકાર મળે છે કે હું જે કેમેરા છે એની સામે બેસીને રેકોર્ડ કરીને બોલી શકું છું. જો કટોકટી લાગે તો આ અધિકાર ન રહે. લોકોના જે અધિકારો છે અધિકારોને ખતમ કરી નાખવામાં આવે, અને આ હોય છે કટોકટી. કટોકટી એટલી ખરાબ હતી કે ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીએ જે પુરુષ હતા એમને પરાણે પકડીને એમની નસબંધી કરાવી નાખી હતી. તમારી જોડે આવું થાય તો તમે શું કરો? ચોક્કસથી કદાચ જે હાલની સરકાર છે એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ રાજ્યની સરકાર હોય, કદાચ તમને અમુક જગ્યાએ બોલતા થોડુંક અટકાવતી હશે. ચોક્કસથી એ તમને અમુક તમારા અધિકારો ઉપર તરાપ પણ મારતી હશે, પરંતુ કટોકટી તો નથી જ. હજુ તમે તો બોલી શકો છો ને હું બોલી શકું છું. જ્યાં સુધી તમે બોલી શકો છો ત્યાં સુધી એ કટોકટી નથી. જેવા તમે બોલવા લાગ્યા તમને પકડીને સીધા જેલમાં નાખી દીધા વિધાઉટ એની રીઝન, એ દિવસે સમજી લઉં કે એ કટોકટી છે.